આમોદ તાલુકાના કેસલુ ગામે રાત્રિના સમયે સસરાએ જમાઈને માથામાં કુહાડી મારી જીવલેણ ઘા કરી દેતા જમાઈની ખોપડી ફાડી નાખી હતી। આમોદ પોલીસ મથકે જમાઈએ સસરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કેસલુ ગામે રહેતા ચતુર મોતીભાઈ રાઠોડને ત્યાં તેમના જમાઈ ગણપત રમણ રાઠોડ રહેવાસી સરદારપુરા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ તેમના ગામમાં મજૂરી નહીં મળતા તેમના સસરા સાથે કેસલુ ગામે 1 મહિનાથી રહેતા હતા અને પતિ પત્ની મજૂરીએ જતા હતા। ત્યારે ગતરોજ સાંજના 7 વાગે સસરાને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને સસરાએ જણાવ્યું કે તમે બંને પતિ પત્ની બેઠા બેઠા રોટલા ખાઓ છો તો કમાણી કરો, બેઠા બેઠા ઘર ના ચાલે। જેથી જમાઈએ સસરાને જણાવેલ કે અમુક કામ મળે ત્યારે મજૂરી કામે જઈએ છીએ। જેથી સસરા સાથે સામાન્ય બોલાચાલી થતા સસરા ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ એકદમ ઉશ્કેરાઈ છે। તું જમાઈ નથી, જમ છે, તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી લાકડા કાપવાની કુહાડી જમાઈ ગણપત રાઠોડના માથામાં મારી ખોપડી ફાડી નાખતા જેથી જમાઈને 108 મારફતે ભરૂચ સિવિલમાં લઈ ગયા, જ્યાં તેઓની સારવાર ચાલુ છે। જમાઈને માથાના ભાગે 14 ટાંકા આવ્યા હતા। આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સસરા ચતુર મોતી રાઠોડની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।